અરવલ્લી બચાવો, અરવલ્લી બચાવો. તમામ માધ્યમોમાં એક જ અવાજ, એક જ મુદ્દો ગૂંજતો સંભળાઈ રહ્યો છે. ટીવી ચેનલ હોય, અખબારો હોય કે સોશિયલ મીડિયા, તમામ જગ્યાએ આ જ મુદ્દો ગૂંજી રહ્યો છે. દુનિયાના અન્ય દેશોમાં જ્યાં અદ્યતન રીતે કૃષિ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે, નવા નવા રસ્તાઓ કૃષિમાં શોધવામાં આવી રહ્યા છે, નવી નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ કે અન્ય દેશો કેવી રીતે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંનેને જોડે રાખીને વિકાસ કરી રહ્યા છે. આવા સમયે આપણા દેશમાં સૌથી જૂની પર્વતમાળા કહેવાતી અરવલ્લીની પર્વતમાળાને બચાવવા માટે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. શું આ શરમજનક બાબત નથી? શું પર્વતમાળા સાથે કોઈ દેશ વિકાસ કરી જ નથી શકતો? ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી 800 કિલોમીટર લાંબી અરવલ્લીની પર્વતમાળાને એક નવી વ્યાખ્યા હેઠળ હવે પર્વતમાળા ગણવામાં આવશે જ નહીં. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એક સમિતિ રચી હતી. એ સમિતિએ આ પર્વતમાળાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એક નવી વ્યાખ્યા રચી નાખી. આ વ્યાખ્યા મુજબ અરવલ્લીની પર્વતમાળામાં જે પણ પર્વત 100 મીટરની નીચેની ઊંચાઈ ધરાવતો હશે એ પર્વતને પર્વત ગણવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ગુજરાત અને રાજસ્થાનના લોકો રસ્તે ઉતરી રહ્યા છે અને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. હું છું આપણી સાથે મંથન. શું છે અરવલ્લીનો વિવાદ? એની ઉપર અમે અગાઉ પણ એક વિડીયો બનાવેલ છે જે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તમામ માહિતી જાણવા માટે વિડીયો જરૂરથી જોશો. પર્વતને પૂછતા દેશમાં આજે દેશવાસીઓ રસ્તે ઉતરીને પર્વતને બચાવવા તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જેનઝીથી લઈને રાજસ્થાનના ગામના વૃદ્ધો સુધી તમામ લોકો પોતાની અસંમતિ દર્શાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ 23 ડિસેમ્બરના રોજ ખેડબ્રહ્મા ખાતે અરવલ્લી બચાવવા સભા યોજવાના છે. સાંભળીએ ચૈતર વસાવાનું આ મુદ્દે શું કહેવું છે. 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે. ત્યારે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે, ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે, એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે. ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ, નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું. એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત બી કરી, એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે, તો એને કેટલું સમર્થન તમારું? જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે, ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માટેના અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે. ત્યારે માત્ર કહેવાથી જંગલો સચવાતા નથી. જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે. એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે, એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે, જે સામે અમારો વિરોધ છે. અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનો આ જંગલ હોય, બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું. અરવલ્લી બચાવવાનો પ્રશ્ન માત્ર આદિવાસી ભાઈઓનો કે રાજસ્થાનનો કે કોઈ રાજકારણ રમવાનો નથી. પ્રશ્ન છે દેશની પ્રાકૃતિક ધરોહર બચાવવાનો. બાકી દિલ્હી અને અમદાવાદ શહેરોમાં વધતા AQI ક્યાં સુધી ગયા છે તે આપ સૌને ખબર છે. અરવલ્લીના વિવાદની તમામ અપડેટેડ માહિતી મેળવવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.